હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે સણિયા સોળી બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ કરતા શીખીશું। જેની અંદર મિત્રો આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે સણિયા સોળી બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખવાડીશ। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા હવે શરૂ કરીએ સણિયા સોળી બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ। હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ એના માટે તો સૌથી પહેલાં આપણે જે આપણું બ્લાઉઝ છે તો તે આપણું વર્કવાળું બ્લાઉઝ છે અને સાથે જ તે આપણે અસ્તર પીસ છે તે લઈ લીધું છે। સૌથી પહેલાં તો હવે જે આપણું વર્ક છે તે આપણે જોઈ લેવાનું છે। તો આપણે હવે આની અંદર આપણું જે વર્ક છે તે જોઈ લઈએ તો કે આપણું જે વર્ક છે તે ઓલ ઓવર વર્ક કરેલું છે। તો હવે મિત્રો હવે આપણું જે વર્કવાળો ભાગ છે તેને આપણે સાઈડ ઉપર રાખી દઈએ અને સૌથી પહેલાં તો જે આપણું અસ્તર છે તો અસ્તર પીસ ઉપર જ તે આપણે આનું કટિંગ છે કરવાનું છે। તો હવે આપણે અસ્તર પીસ ઉપર તેનું કટિંગ કરીએ। હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ। તો બ્લાઉઝનું કટિંગ કરવા માટે તો આપણું અસ્તર પીસ છે તેને આપણે ડબલમાં આ રીતે પાથરી લીધું છે। ત્યાર પછી અહીંયા આપણે થોડું દૂરથી અહીંયા એક સીધી સિલાઈ છે તે લગાવી લીધી। હવે મિત્રો આજનું જે બ્લાઉઝ છે તે હું પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવા જઈ રહ્યો છું। તો તેની અંદર મિત્રો આપણે જે લંબાઈ છે તે આની લંબાઈ આપણે 13 ઇંચ તૈયાર છે। તો એની અંદર મિત્રો આપણે 1 ઇંચ પ્લસ કરી અને અહીંયાથી હવે આપણે 14 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે। તો હવે મિત્રો જ્યાં આપણે 14 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની છે। આજનું જે બ્લાઉઝ છે મિત્રો એ આપણું સ્લીવલેસ બ્લાઉઝ રહેવાનું છે। તો હવે મિત્રો અહીંયા જ્યાં આપણી લાઈન દોરી છે લંબાઈનું માપ લઈ લીધું, જ્યાં લાઈન દોરી ત્યાં હવે આપણે શોલ્ડરનું માપ છે તે લેવાનું છે। તો આજનું જે શોલ્ડર છે તે આપણું આની અંદર રહેવાનું છે 11 ઇંચ। તો અહીંયા આપણે 11 અડધા એટલે કે 5.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। હવે એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 5.5 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે આ રીતે થોડો નીચે। હવે મિત્રો અહીંયા જે આપણું શોલ્ડર છે ત્યાંથી હવે આપણો આર્મહોલ, તો આની અંદર મિત્રો આપણો આર્મહોલ છે સ્લીવલેસ છે તો આપણે આની અંદર આર્મહોલ છે 5.5 ઇંચ। તો આની અંદર આપણે 5.5 ઇંચે જ આર્મહોલ રાખવાનો છે। હવે મિત્રો જ્યાં આપણે આ રીતે નિશાન લગાવ્યો છે ત્યાં આપણે એક સીધી લાઈન છે અહીંયા આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે। તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે। ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે જે લાઈન દોરી છે ત્યાં પણ આ રીતે એક આપણે સીધી લાઈન દોરી લઈશું। જ્યાં આપણે શોલ્ડરનું માપ લીધું છે ત્યાં આ રીતે એક લાઈન છે તે આપણે અંદર દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આપણે આ બંને લાઈન છે તે દોરાઈ ગઈ। હવે મિત્રો ત્યાર પછી હવે અહીંયા આપણે જે લાઈન દોરી છે ત્યાં શેષ, તો આજની જે શેષ છે એ આપણે 28 ઇંચ છે। તો 28નો ચોથો ભાગ કરીએ એટલે કે 7 ઇંચ। તો અહીંયા આપણે 7 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। અને અહીંયા જે કમર છે તો મિત્રો કમર આની અંદર આપણે રહેવાની છે 26 ઇંચ। તો 26નો ચોથો ભાગ એટલે કે મિત્રો 6.5 ઇંચ। તો અહીંયા આપણે 6.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। ત્યાર પછી મિત્રો 1 ઇંચ આપણે ટક્સ માટે અને આપણે 1.5 ઇંચ સિલાઈનું લૂઝિંગ, તો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવા છે। ત્યાર પછી મિત્રો અહીંયા પણ આપણે 1.5 ઇંચનું લૂઝિંગ છે તે દઈ દેવાનું છે। તો કમ્પ્લીટ આપણો આ રીતે લૂઝિંગ છે તે આપી દીધું છે। હવે મિત્રો જ્યાં આપણે લૂઝિંગ આપ્યું છે ત્યાં આ રીતે આપણે લાઈન છે તે દોરી લેવાની છે। તો અહીંયા આપણે આ રીતે બંને લાઈન છે તે આપણે અહીંયા દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે તે આપણે આની અંદર દોરાઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો હવે આપણે આર્મહોલનો રાઉન્ડ આપવાનો છે। તો આની અંદર મિત્રો આપણો આર્મહોલનો રાઉન્ડ જે છે તે આપણે પાછળનો ફ્રન્ટ છે તો મિત્રો અહીંયાથી આપણે જ્યાં ભાગ છે શોલ્ડર અને આપણું આર્મહોલનો જે ભાગ છે તેને આપણે અડધું કરી લેવાનું છે। તો કે આપણું 5.5 ઇંચ છે તો મેજર ટેપને આ રીતે ડબલની અંદર કરીને અહીંયા આપણે અડધું કરી લેવાનું છે। તો આ રીતે મિત્રો અડધું કરી લીધું। ત્યાર પછી હવે આપણો જે આર્મહોલ છે અહીંયા આપણું શોલ્ડર છે તેને આપણે 1/2 ઇંચ નીચેના ભાગની અંદર ડાઉન ઉતારવાનું છે। તો અહીંયાથી આપણે 1/2 ઇંચ ડાઉન આ રીતે રાખીને અહીંયા આપણે લાઈન છે આ રીતે ક્રોસમાં લાઈન છે તે દોરી લેવાની છે। હવે મિત્રો જેટલો આપણે અહીંયા નીચે રાખ્યું છે એટલો જ આર્મહોલ અહીંયા આપણે નીચે ઉતારવાનો છે। તો હવે જ્યાં આપણે વચ્ચે સેન્ટરનું જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણો આર્મહોલ છે તે આપણે અહીંયા નીચે ઉતારવાનો છે। તો આ રીતે મિત્રો આપણે આર્મહોલ જે છે તે આપણે અહીંયા આ રીતે રાખી અને અહીંયાથી એટલો જ તે આપણે નીચે ઉતારવાનો છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો આર્મહોલ છે તે આપણે આની અંદર આપી દીધો છે। ત્યાર પછી મિત્રો હવે આપણું ગળું, તો આની અંદર મિત્રો જે આપણું ગળું છે તે આપણું 2.5 ઇંચ છે। તો અહીંયાથી આપણે 2.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। તો એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 2.5 ઇંચ, તો આ રીતે આપણે 2.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે 2.5 ઇંચે નિશાન છે તે લગાવી લીધું। હવે મિત્રો જ્યાં આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે। તો અહીંયા મિત્રો આપણે આ રીતે રાખી અહીંયા આપણે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે, નીચે સુધી દોરી લેવાની છે। કેમ કે મિત્રો પાછળની સાઈડની અંદર આપણે દોરીવાળું ગળું બનાવવાના છીએ
એટલા માટે અહીંયા આપણે સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું માપ છે કમ્પ્લીટ આપણે લઈ લીધું છે. હવે મિત્રો કમ્પ્લીટ આપણું માપ છે તે લઈ ગયું છે. તો હવે આપણે પાછળનો ફ્રન્ટ છે તેનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો હવે આપણી જે લાઈન દોરી છે તો લાઈન પ્રમાણે ત્યાં આપણે તેનું કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું આપણે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો કે જે મેં કટિંગ કરેલું છે તે કટિંગ આપણે અહીંયા થોડું દૂર રાખીને કર્યું છે, કેમ કે અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ છે તે રાખી દીધું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે તે કટિંગ થઈ ગયું છે. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ. તો આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક લાઇન છે તે દોરી લીધી છે. ત્યાર પછી ફરી વખત હવે આપણે લંબાઈનું માપ છે તે અહીંયા લઈ લેવાનું છે. તો આની અંદર મિત્રો આપણી જે લંબાઈ છે તે 13 ઇંચ છે. તો હવે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરવા જઈએ છીએ તો આપણે આની અંદર રાખવાની છે 14 ઇંચ. તો અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કરીને લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે. હવે મિત્રો જ્યાં આપણે 14 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે અહીંયા એક લાઇન છે તે દોરી લેવાની છે. તો અહીંયા આ રીતે મિત્રો એક લાઇન છે તે દોરી લીધી. ત્યાર પછી મિત્રો હવે આપણે શોલ્ડર, તો આપણું જે શોલ્ડર છે 11 ઇંચ છે. તો 11 અડધ એટલે કે 5.5 ઇંચ. તો અહીંયા આપણે 5.5 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 5.5 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે અહીંયા જે આપણે નિશાન લગાવ્યું હતું ત્યાંથી પણ આપણે 5.5 ઇંચ અહીંયા આ રીતે આર્મોલનું નિશાન છે તે લગાવી લેવાનું છે. તો હવે મિત્રો જ્યાં આપણે 5.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા ઉપર શોલ્ડરથી આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. ત્યાર પછી અહીંયા પણ હવે આપણે જે 5.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. હવે જે સેમ જે રીતે મિત્રો આપણે પાછળના ભાગની અંદર કર્યું તો એ જ રીતે ઉપર આપણું જે શોલ્ડર છે ત્યાંથી આપણે 1/2 ઇંચ ડાઉન ઉતારીશું આ રીતે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 1/2 ઇંચ ડાઉન છે તે અહીંયા આપણે લાઈન છે તે દોરી લેવાની છે. જે રીતે આપણે શોલ્ડરમાં ડાઉન ઉતાર્યું તો એ જ રીતે આર્મોલ પણ આપણે ડાઉન ઉતારવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું માપ છે લેવાઈ ગયું છે. ત્યાર પછી હવે મિત્રો અહીંયાથી શેસ્ટ, તો શેસ્ટ આપણે આની અંદર છે 28. તો 28નો ચોથો ભાગ તો કે આપણું 7 ઇંચ પ્લસ મિત્રો અહીંયા આપણે 1.5 ઇંચ અને અહીંયા આપણે પ્રિન્સેસ કટનો જે સિલાઈ માટે માર્જિંગ તો 1/2 ઇંચ એ પ્લસ. તો અહીંયાથી આપણે ટોટલ 2 ઇંચ માર્જિંગ છે છોડી દેવાનું છે. જે આપણું અહીંયા તૈયાર માપ છે ત્યાંથી આપણે 2 ઇંચ છોડી દેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે કમર, તો કમર છે મિત્રો 26 ઇંચ. તો 24નો ચોથો ભાગ કરીએ એટલે કે આપણું 6.5 ઇંચ પ્લસ મિત્રો અહીંયા આપણે જે ટક્સ છે તો ટક્સ માટે અહીંયા આપણે એકદમ વીક બોડી છે તો વીક બોડીમાં અહીંયા આપણે 1.5 ઇંચ જ રાખીશું, વધારે નથી રાખતા. તો અહીંયા આપણે 1.5 ઇંચ પ્લસ અહીંયાથી પણ આપણે 2 ઇંચ. તો અહીંયા મિત્રો આપણે આ રીતે માપ છે તે લઈ લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણા માપ છે તે આપણે લઈ લીધા છે. એકદમ વીક બોડીનું બ્લાઉઝ છે મિત્રો એટલા માટે આપણે અહીંયા જે ટક છે એ આપણે 1.5 ઇંચ જ રાખ્યો છે. તો હવે મિત્રો આ રીતે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે આપણે લાઈન છે તે દોરી લેવાની છે. તો બંને લાઈન છે મિત્રો આપણે આ રીતે અહીંયા દોરી લેવાની છે. અહીંયા જે મિત્રો આપણે જે 1/2 ઇંચ રાખ્યું છે એ આપણું સિલાઈ માટે રાખ્યું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી મિત્રો હવે આપણું ગળું, તો અહીંયાથી જે મિત્રો આપણું ગળું છે એ આપણું 1.5 ઇંચ છે. તો 1.5 ઇંચ અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે મિત્રો જ્યાં આપણે 1.5 ઇંચ નિશાન લગાવ્યું ત્યાંથી હવે આપણું જે આગળનું ગળું છે તે આપણું આની અંદર છે 5.5 ઇંચ. તો અહીંયા આપણે 5.5 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે આ રીતે. હવે જ્યાં 5.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે 1.5 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. તો હવે મિત્રો આપણે શોલ્ડરથી એક સીધી લાઈન છે તે દોરી લઈશું જ્યાં આપણે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી. અને હવે જ્યાં ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે તે દોરી લીધી. અને હવે મિત્રો આપણે આગળના ગળાની અંદર પાન શેપ છે તે આપવાના છે. તો અહીંયાથી મિત્રો આપણો ગળાનો જે શેપ છે તે પાન શેપ રાખવાનું છે. તો અહીંયાથી આપણે પાન શેપ આપી દઈશું. તો આ રીતે અહીંયાથી આપણે પાન શેપ છે તે આપી દેવાનો છે. આગળનો ગળો મિત્રો તમારી પસંદગી પ્રમાણે તમે આની અંદર રાખી શકો છો. આની અંદર હું પાન શેપ છે તો પાન શેપનું ગળું કટિંગ કરીશ. તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ છે લેવાઈ ગયું. ત્યાર પછી મિત્રો એકદમ વીક બોડી છે એટલા માટે હવે અહીંયા ટક્સ પોઈન્ટનું માપ છે તે લેવાનું છે. તો આની અંદર મિત્રો જે ટક્સ પોઈન્ટ છે તે આપણો છે 9.5 ઇંચ. તો અહીંયાથી આપણે 9.5 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે જ્યાં આપણે 9.5 ઇંચ નિશાન લગાવ્યું ત્યાંથી હવે આપણું ટક્સ પોઈન્ટ છે તે આપણું આની અંદર છે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચ નિશાન 6 છે એટલે અહીંયા 3 ઇંચ રાખી દઈશું. હવે એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે ઉપરની સાઈડમાં 3 રાખ્યું છે તો અહીંયા આપણે 3.5 રાખવાનું છે. તો અહીંયા આપણે 3.5 ઇંચ છે તે રાખવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું માપ છે તે લેવાઈ ગયું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે આર્મોલનો રાઉન્ડ છે તે આપી દઈએ. તો અહીંયાથી મિત્રો હવે આપણો આર્મોલ છે તો આર્મોલનો રાઉન્ડ છે તે આપણે અહીંયા આપી દેવાનો છે.
તો આ રીતે રાખી અને અહીંયાથી મિત્રો આપણો આર્મોલનો રાઉન્ડ છે તે આપણે અહીંયા નીચે આપી દીધો છે. હવે મિત્રો આ રીતે આપણો આર્મોલનો રાઉન્ડ આપી દીધો. ત્યાર પછી હવે અહીંયાથી જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે થોડું નીચેના ભાગની અંદર આ રીતે અડધો ઇંચ નીચે રાખીને અહીંયા નિશાન લગાવી લેવાનું. હવે મિત્રો આ રીતે નિશાન છે તે લાગી ગયા. ત્યાર પછી હવે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી અહીંયા જે ડોટ પોઈન્ટ સુધીનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાંથી હવે આપણે અહીંયા નીચે જે કમરના ભાગ સુધી નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે લાઈન છે તે દોરી લઈએ. તો આ રીતે મિત્રો આપણો જે પ્રિન્સેસ કટનો રાઉન્ડ છે તે આ રીતે આપણે અહીંયા આપી દેવાનો છે. કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો પ્રિન્સેસ કટનો રાઉન્ડ છે તે આપણે અંદર આપી દીધો. ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે જે 1.5 ઇંચ અહીંયા છોડ્યું હતું તે ભાગ અહીંયા રાખી દેવાનો છે. તો અહીંયા આપણે 1.5 ઇંચ છે તે અહીંયા રાખી દેવાનું છે. હવે કમ્પ્લીટ મિત્રો આ રીતે રાખી અહીંયાથી પણ આપણે 1.5 ઇંચનું નિશાન છે તો ત્યાંથી અહીંયા આપણે પ્રિન્સેસ કટનો આ રીતે રાખી અને અહીંયાથી આપણે શેપ છે તે આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો પ્રિન્સેસ કટનો જે શેપ છે તે આપણે અહીંયા આપી દીધો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું કમ્પ્લીટ માપ છે તમામ લેવાઈ ગયા છે. તો હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ છે તે કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટના તમામ કટિંગ છે તે આપણે કરી લીધા છે. હવે મિત્રો અહીંયા આપણે જે ભાગ છે તો બંને ભાગને અહીંયા હવે આપણે માપી લેવાના છે. તો અહીંયાથી મિત્રો આપણે જે ટક્સ પોઈન્ટનું જે નિશાન છે તો એ નિશાન આપણે અહીંયા માપી લઈશું. તો આ રીતે આપણે માપી લેવાના છે. તો હવે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે જે આપણો સીધો ભાગ છે તે અહીંયા સૌથી પહેલાં તો માપવાનો છે. તો અહીંયાથી મિત્રો આપણો જે ભાગ છે તે 0.5 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણે 0.5 ઇંચ આ રીતે રાઉન્ડની અંદર માપી લેવાનો છે. તો આપણું અહીંયા જે નિશાન આવ્યું તે નિશાનેથી હવે આપણે આ રીતે ક્રોસની અંદર અહીંયા કટિંગ છે તે આપણે કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે આ જે ભાગ છે તે અહીંયાથી આપણે ક્રોસની અંદર આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું કટિંગ છે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે મેન ફેબ્રિક ઉપર કટિંગ કરીએ. હવે મિત્રો આપણે મેન ફેબ્રિક ઉપર કટિંગ કરવાનું છે. તો મેન ફેબ્રિકને આપણે આ રીતે ડબલની અંદર પાથરી લીધું છે અને બંને ભાગ છે મિત્રો આપણે આમને સામને પાથરા છે. તો આ રીતે આપણે બંને આ રીતે ફેબ્રિક છે ડબલની અંદર પાથરી લીધું છે. ત્યાર પછી મિત્રો હવે આપણા જે ભાગ છે તો આપણે ભાગને લઈ લેવાના છે. તો સૌથી પહેલાં તો મિત્રો જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આપણે લઈ લેવાનો છે અને અહીંયાથી મિત્રો આપણે જે અહીંયા બોર્ડર છે તે બોર્ડરને આ રીતે થોડું નીચે રાખી અને અહીંયાથી આ રીતે વ્યવસ્થિત સીધું રાખવાનું છે. તો આ રીતે આપણું બોર્ડર વ્યવસ્થિત સીધી રહી તે રીતે આપણે અહીંયા રાખવાની છે. તો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આપણે આ રીતે વ્યવસ્થિત સીધો ઉપર રાખી દીધો છે. તો અહીંયાથી મિત્રો હવે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કરી લઈશું. તો એના માટે તો અહીંયાથી આપણે જે અસ્તર છે તો અસ્તરથી થોડું આપણે દૂર રાખીને અહીંયા આ રીતે કટિંગ છે તે કરવાનું છે. તો હવે મિત્રો હું આ ભાગ છે આ રીતે બધા રાખી અને કટિંગ કરી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણું જે બ્લાઉઝ છે તો તેનું આપણે કટિંગ છે તે કરી લીધું છે. હવે મિત્રો આપણે તેની સિલાઈ કરીએ. તો સિલાઈ કરવા માટે સૌથી પહેલાં તો મિત્રો આપણે આગળનો ફ્રન્ટ છે તે લઈ લેવાનો છે. તો અહીંયા મિત્રો આજે આપણો આગળનો ફ્રન્ટ છે તો લઈ લેવાનો છે. તો એના માટે તો આપણું જે ગળું કટિંગ કરેલું છે મિત્રો તે આપણે ભાગ લઈ લેવાનો છે. તો આપણો જે મેન કાપડ છે તેને આપણે આ રીતે સીધું રાખી દેવાનું છે અને ત્યાર પછી હવે જે આપણું ભાગ છે તો તે ભાગને આપણે અસ્તરવાળું જે ભાગ છે તેને આપણે તેની ઉપર આ રીતે ઊંધો રાખીને અહીંયા આપણે ગળું છે તે સૌથી પહેલાં તો આપણે બનાવી લેવાનું છે. તો એના માટે તો આ રીતે આપણે બંને ભાગ છે વ્યવસ્થિત કરી લીધા છે. ત્યાર પછી હવે આપણે તેનું ગળું છે તે બનાવી લઈએ. તો અહીંયાથી મિત્રો હવે આપણે ગળું બનાવી લઈએ. આ રીતે વ્યવસ્થિત ભાગ રાખીને અહીંયાથી હવે આપણે ગળું બનાવવાનું છે. તો ગળું બનાવવા માટે તો અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો આ રીતે આપણે જે ગળાનું કટિંગ કરેલું છે એ જ રીતે અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લઈએ. તો આ રીતે આપણે અહીંયા સિલાઈ છે તે ગળા ઉપર લગાવી અને આપણે ગળાની પલટી કરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા પાન શેપ છે તો એકદમ વ્યવસ્થિત પાન શેપ આવે એ રીતે અહીંયા આપણે સિલાઈ છે તે લગાવવાની છે. તો આ રીતે આપણે બંને ભાગ છે વ્યવસ્થિત કરતા જવાના છે અને અહીંયા આપણે ગળાની અંદર સિલાઈ છે તે લગાવવાની છે. જ્યારે પણ મિત્રો આપણે ગળાની અંદર સિલાઈ લગાવી ત્યારે એકદમ વ્યવસ્થિત રાખી અને અહીંયા આપણે લગાવવાની છે જેથી કરીને આપણું ગળું છે એકદમ વ્યવસ્થિત શેપની અંદર આવે એટલા માટે. તો આ રીતે દોસ્તો આપણું કમ્પ્લીટ સિલાઈ છે તે આપણે આની અંદર લગાવી લીધી છે. હવે અહીંયાથી આપણે વચ્ચેથી કટિંગ છે તે કરી લેવાનું છે. તો અહીંયા આ રીતે આપણે ગળાનું જે કટિંગ છે તે અહીંયા આપણે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે ગળું છે તેનું આપણે કટિંગ થઈ ગયું છે. હવે મિત્રો અહીંયા આપણે કટ આપી દઈશું. નાના નાના કટ છે તે આપી દેવાના છે જેથી કરીને આપણું ગળું વ્યવસ્થિત પલટી જાય એટલા માટે અહીંયા હવે આપણે નાના નાના કટ છે તે રાઉન્ડની અંદર આપી દેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણા કટ છે તે આપી દીધા છે. હવે આપણે આની પલટી લગાવી લઈએ. હવે મિત્રો આપણે આને પલટી લગાવીશું. તો પલટી લગાવવા માટે તો આપણા બંને ભાગ છે તેને આ રીતે
રાખી અને અહીંયા આપણે ગળાને આ રીતે પલટી લગાવી લેવાની છે. તો આ રીતે આપણું ગળું છે તેને આ રીતે પલટી લગાવી લેવાની છે. તો આપણું જે કાપડ અને અસ્તર છે તો બંનેને આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા આપણું ગળું જે છે તે આ રીતે આપણે અહીંયા પલટી લગાવી લીધી છે. હવે મિત્રો આપણું જે કાપડ છે આ રીતે વ્યવસ્થિત પલટી લાગી ગઈ છે. ત્યાર પછી હવે અહીંયા આપણે ગળા ઉપર સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો આ રીતે આપણા બંને ભાગ છે તે વ્યવસ્થિત કરી અને અહીંયા હવે આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણું જે ગળું છે તે આ રીતે પલટી લાગી છે. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા સિલાઈ છે તે લગાવવાની છે. તો એના માટે તો આપણો જે ભાગ છે તેને આ રીતે ઊંધો ફેરવી લેવાનો છે. એટલે કે અસ્તર છે તે ઉપરની સાઈડમાં રાખી દેવાનું છે અને આપણો મેન કાપડ છે તે નીચેની સાઈડમાં રાખવાનું. ત્યાર પછી હવે આપણે અહીંયા કવર સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો આ રીતે આપણો ભાગ છે વ્યવસ્થિત કરતો જવાનો છે અને જે આપણું મેન કાપડ વધારે એક્સ્ટ્રા રાખેલું હતું તેને આપણે થોડું સાઈડમાં કાઢી અને અહીંયા આપણે આ રીતે કવર સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો હવે આપણે આની કવર સિલાઈ છે તે લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે કવર સિલાઈ છે તે લાગી ગઈ છે. હવે મિત્રો આપણું એક્સ્ટ્રા જે કાપડ છે તેને અહીંયાથી આપણે ચારે બાજુથી કટિંગ છે તે કરી લેવાનું છે. તો અહીંયા આ રીતે આપણે એક્સ્ટ્રા કાપડ જે છે તેને આપણે આ રીતે કટિંગ કરી લઈએ. ત્યાર પછી મિત્રો હવે આપણે સાઈડના જે બંને ભાગ છે તો તેને પણ આપણે કવર સિલાઈ છે કરી લેવાની છે. તો એના માટે તો આપણું જે મેન કાપડ છે તેને આ રીતે ઊંધું રાખવાનું છે અને તેના ઉપર આપણે અસ્તર છે આ રીતે રાખી દેવાનું છે. તો હવે મિત્રો આપણે બધા ભાગ છે તો બધા ભાગને આ રીતે આપણે કવર સિલાઈ છે તે લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણા બંને ભાગ છે તો બંને ભાગને આ રીતે આપણે કમ્પ્લીટ કવર સિલાઈ છે તે લગાવી લીધી છે. હવે આપણે મેન ફ્રન્ટ ઉપર જોડીએ. હવે આપણે મેન ભાગ છે તો મેન ભાગ સાથે આપણે બંને સાઈડના ભાગ છે તે જોડીએ. તો એના માટે તો આપણો જે મેન ભાગ છે તેને આ રીતે સીધો રાખવાનો છે અને જે આપણે સાઈડના ભાગ છે તો સાઈડના ભાગને આપણે અહીંયાથી આ રીતે જ્યાં આપણો આર્મહોલ કટિંગ કર્યો છે ત્યાંથી આપણે આ રીતે રાખીને અહીંયા આપણે જોડવાના છે. જે મેન ભાગ છે તે આપણે સીધો રાખવાનો છે અને ઉપર જે ભાગ રાખીએ તેને આપણે આ રીતે ઊંધા રાખવાના છે. તો અહીંયાથી મિત્રો આ રીતે આપણો જે સાઈડ ભાગ છે તો સાઈડ ભાગને આપણે આ રીતે જોડી લેવાના છે. જ્યારે પણ મિત્રો આપણે સાઈડ ભાગ જોડીએ ત્યારે ખાસ મિત્રો યાદ રાખીશું કે આપણો જે બ્લાઉઝ છે તો તેને આપણે બિલકુલ પણ ખેંચવાનું નથી. એકદમ વ્યવસ્થિત રહે તે રીતે આ રીતે આપણે બંને ભાગ છે તે આપણે અહીંયા સાઈડની અંદર જોઈન્ટ કરવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો એક ભાગ છે તે આ રીતે કમ્પ્લીટ જોઈન્ટ છે તે થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણો એક ભાગ છે તે આ રીતે કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયો છે. હવે એ જ રીતે મિત્રો આપણો બીજો ભાગ છે તેને આપણે જોઈન્ટ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણા બંને સાઈડના જે ભાગ છે તે આપણે આ રીતે કમ્પ્લીટ જોડી લીધો છે. હવે મિત્રો આપણે આગળનો ભાગ કમ્પ્લીટ બની ગયો છે. હવે આપણે પાછળનો ફ્રન્ટ બનાવીએ. તો હવે મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ બનાવીએ. પાછળનો ફ્રન્ટ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે આ રીતે ઉરપ કાપડ છે તે કટિંગ કરી લીધું છે ક્રોસની અંદર. ત્યાર પછી હવે આપણે પાછળના ફ્રન્ટની અંદર આપણે લૂપી મૂકવાના છીએ. તો એના માટે આપણે લૂપી છે તે બનાવી લેવાની છે. તો એના માટે તો આપણે જે ઉરપ કાપડ કટિંગ કર્યું છે તેને આપણે આ રીતે ડબલ કરી અને અહીંયા સિલાઈ લગાવીને તેને આપણે પલટી છે તે લગાવી લઈશું અને આપણે લૂપી તૈયાર કરી લઈશું. તો હવે હું લૂપી છે તૈયાર કરી લઉં. હવે આપણે પાછળનો ફ્રન્ટ બનાવીએ. તો પાછળનો ફ્રન્ટ બનાવવા માટે તો આપણે જે અસ્તર કટિંગ કરેલું છે તે ભાગ આપણે લઈ લીધો. હવે શોલ્ડર છે ત્યાંથી આપણે 3.5 ઇંચે અહીંયા એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 3.5 ઇંચે નિશાન લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે જે 3.5 ઇંચે નિશાન લગાવ્યું ત્યાંથી આપણે નીચેનો ભાગ છે તે માપી લેવાનો છે. તો અહીંયાથી આપણે નીચેનો ભાગ છે 10 ઇંચ. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો તેને અડધો કરીને અહીંયા 5 ઇંચે નિશાન લગાવી દઈએ. ત્યાર પછી એક 2.5 ઇંચે નિશાન લગાવી દઈએ અને એક 7.5 ઇંચે. તો આ રીતે મિત્રો આપણા તમામ નિશાન છે આ રીતે આપણે લગાવી લેવાના છે. આ જ્યાં આપણે નિશાન લગાવ્યા છે ત્યાં હવે આપણે લૂપી લગાવીશું. તો હવે આ રીતે આપણે બધા જે નિશાન લગાવ્યા છે તે પ્રમાણે અહીંયા પણ આપણે બંને સાઈડ આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લઈએ. તો કમ્પ્લીટ આપણા નિશાન છે તે લાગી ગયા છે. હવે મિત્રો આપણે આપણું મેન ફેબ્રિક છે તો મેન ફેબ્રિકને આપણે લઈ લેવાનું છે. તો હવે આપણે મેન ફેબ્રિક છે તે લઈ લીધું છે. તો હવે તેને આપણે અહીંયાથી આ રીતે ભાગ છે મેન ફેબ્રિકને સીધું રાખવાનું છે અને તેની ઉપર અસ્તરને આપણે આ રીતે રાખી દેવાનું છે. તો આ રીતે આપણે અસ્તર છે તે રાખી દઈએ. ત્યાર પછી હવે આપણે અહીંયા ઉપરથી સિલાઈ લગાવવાનું શરૂ કરીશું. તો અહીંયાથી ઉપર આપણે ગળાને ભાગેથી શોલ્ડરના ભાગ પાસેથી ગળામાં આ રીતે સિલાઈ છે તે લગાવવાની છે. તો આ રીતે આપણે અહીંયા સિલાઈ છે તે લગાવીએ. હવે મિત્રો આપણે આ રીતે લૂપી છે તે કટિંગ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે લૂપી છે તે કટિંગ કરી લીધી છે. હવે મિત્રો જ્યાં આપણે નિશાન લગાવ્યા છે ત્યાં લૂપીને આ રીતે આપણે ડબલ કરી લેવાની છે અને અહીંયા આપણે હવે આ રીતે અંદરની સાઈડમાં લૂપી છે તે રાખતી જવાની છે. તો અહીંયા આ રીતે લૂપી છે તે રાખી દઈએ. તો મિત્રો હવે જે આપણું નિશાન લગાવેલું છે તે નિશાન પ્રમાણે આપણે અહીંયા લૂપી છે તે રાખતી જવાની છે. તો અહીંયા આપણે લૂપી છે તમામ લૂપી જ્યાં આપણે 5 નિશાન લગાવ્યા છે તો 5 નિશાને આપણે 5 લૂપી છે તે લગાવવાની છે. તો આ રીતે આપણે અહીંયા લૂપી છે તે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે 2 લૂપી છે લાગી ગઈ છે. ત્યાર પછી હવે આપણે ત્રીજી લૂપી છે
તે પણ અહીંયા આ રીતે નિશાન છે તો નિશાને અહીંયા રાખી દેવાની છે અને અહીંયાથી આપણે લગાવી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે એ જ રીતે અહીંયા આગળ સિલાઈ લગાવતી જવાની અને જ્યાં આપણું નિશાન આવે છે ત્યાં આપણે લૂપીને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણી લૂપી છે તે લગાવતી જવાની છે. તો અહીંયા આ રીતે આપણે લૂપી છે તે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે 4 લૂપી છે કમ્પ્લીટ લાગી ગઈ છે. અને મિત્રો 5મી લૂપી જ્યારે આપણે લગાવી તે લૂપીને આપણે થોડી ઉપરના ભાગમાં લગાવીશું, જેથી કરીને આપણે કમરની અંદર જ્યારે સિલાઈ લગાવી ત્યારે આપણે વ્યવસ્થિત સિલાઈ લાગી જાય. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાગી ગઈ છે. ત્યાર પછી મિત્રો હવે અહીંયાથી આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને અહીંયા આપણે નીચે કમરના ભાગે પણ સિલાઈ લગાવી દેવાની છે, કેમ કે અહીંયા આપણે કવર છે તે કરી લેવાના છીએ. તો આ રીતે મિત્રો આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સાઈડની અંદર આ રીતે લૂપી છે તે લાગી ગઈ છે. હવે આપણું એક્સ્ટ્રા કાપડ છે તો એક્સ્ટ્રા કાપડને આપણે અહીંયાથી કટિંગ છે તે કરી લેવાનું છે અને અહીંયા પણ આપણે જે એક્સ્ટ્રા કાપડ છે સાઈડની અંદર ત્યાં પણ આપણે તેનું કટિંગ છે તે કરી લઈશું. તો આ રીતે આપણે તેનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે કટિંગ કરી અને ત્યાર પછી હવે જે આપણો ફ્રન્ટ છે તો ફ્રન્ટને આ રીતે આપણે પલટી લગાવી લેવાની છે. અસ્તર અને આપણું જે મેન કાપડ છે તો બંનેને આ રીતે આપણે રાખી અને અહીંયા આપણે પલટી લગાવી લઈશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત પલટી લગાવી અને અહીંયા જે આપણો ખૂણો પડે છે ત્યાં આપણે કોઈ કાતરની મદદથી આ રીતે પોઈન્ટ કાઢી લઈશું. તો આ રીતે આપણે ખૂણો છે તે કાઢી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લૂપી છે તે કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે આપણે એક ભાગ છે તે કમ્પ્લીટ આ રીતે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણો એક ભાગ છે તે આ રીતે આપણે કમ્પ્લીટ તૈયાર છે તે કરી લીધો છે. હવે મિત્રો એ જ રીતે આપણે સામેનો ભાગ પણ તૈયાર કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણા પાછળના ભાગ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો એની અંદર આપણે આ રીતે એક ઉરબ દોરી કટિંગ કરી અને આપણે દોરી પલટી લગાવી લીધી છે. તો મિત્રો હવે આપણે તેની અંદર ઉપરની સાઈડમાંથી અહીંયાથી મિત્રો આપણે દોરી છે તે નાખવાની છે. તો અહીંયા ઉપરથી આપણે દોરી રાખીશું. તો હવે મિત્રો આ રીતે આપણે દોરી છે તે રાખવાની છે. તો બંને ભાગને આ રીતે આપણે સામે સામે રાખી દેવાના છે. તો મિત્રો આ રીતે ત્યાર પછી હવે તેની સામેના જે ભાગ છે તો તે ઉપરના એક સાઈડની અંદર આપણે ઉપરના લૂપીની અંદર નાખી, તો બીજે સામેનો ભાગ છે તો તેને આપણે બીજી લૂપીની અંદર રાખવાની છે. તો આ રીતે મિત્રો આપણે બીજી લૂપીની અંદર નાખી દઈશું. ત્યાર પછી હવે એ રીતે અહીંયા હવે આપણે ત્રીજી લૂપી સામેના ભાગની અંદર ત્રીજી લૂપીની અંદર આ રીતે નાખવાનો છે. દોરી જે છે તે આપણે અહીંયા નાખી દઈશું. હવે એ જ રીતે મિત્રો આ રીતે આપણે આમને સામને અંદર દોરી છે તે આની અંદર નાખી દેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે દોરી છે તો તેની અંદર આપણે આ રીતે દોરી બંને સાઈડ કમ્પ્લીટ નાખી દીધી છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળનો ફ્રન્ટ આપણો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે મિત્રો તેની અંદર અહીંયા આપણે નીચે દોરીની અંદર ફૂમકા બે છે તે લગાવવાના છે. તો હવે તે લગાવી લઈએ. તો એના માટે તો હવે આપણે જે વરકવાળા ભાગ છે તો વરકવાળા ભાગનો યુઝ કરી અને અહીંયા આપણે અલગથી બે દોરીની અંદર નીચે ફૂમકા છે તે લગાવી લઈએ. તો એના માટે તો જે આપણો વરક છે તો આ રીતે આપણે વરકનો ભાગ છે તે લઈ લેવાનો છે. અને અહીંયાથી મિત્રો હવે આપણે જે ભાગ લીધો છે તો તેને આ રીતે આપણે બે ટુકડા છે તે કરી લેવાના છે. તો આ રીતે આપણે બંને ટુકડા છે તે કરી લીધા છે. હવે મિત્રો આ ભાગ જે છે તે ભાગને આપણે આ રીતે ક્રોસની અંદર રાખી દેવાનો છે. તો અહીંયા હવે જે ભાગ ક્રોસ રાખ્યો છે તે અહીંયા આ રીતે દોરી છે તે રાખી દેવાની છે. અને અહીંયાથી આ રીતે ડબલ કરી અને અહીંયા હવે આપણે સિલાઈ લગાવી લઈએ. તો અહીંયાથી હવે આપણે તેની સિલાઈ છે તે આપણે અહીંયા લગાવી લેવાની છે. તો અહીંયા હવે આપણે તેની સિલાઈ છે તે લગાવી લઈએ. કમ્પ્લીટ એક બાજુ સિલાઈ લાગી ગઈ છે. એ જ રીતે હવે બીજા ભાગની અંદર પણ આપણે અહીંયા સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો અહીંયા આ રીતે આપણે લગાવી અને નીચે આપણે સરસ મજાના લટકણ છે તે લગાવી લેવાના છે. તો લટકણ ટાઈપ અહીંયા આપણે કાપડના તે લટકણ બનાવી લઈએ. તો કમ્પ્લીટ આપણા બંને લટકણ છે તે આ રીતે બની ગયા છે. હવે આપણે એક્સ્ટ્રા કાપડ છે તેને કટિંગ કરી લઈએ અને અહીંયાથી મિત્રો એ જ રીતે સામેનો જે લટકણ બનાવ્યું છે તેને પણ આપણે આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણા બંને લટકણ કટિંગ કરી ગયા એક્સ્ટ્રા કાપડ, ત્યાર પછી તેને આ રીતે આપણે પલટી લગાવી લેવાની છે. તો આ રીતે આપણે પલટી લગાવી લીધી અને આની અંદર મિત્રો આપણે અલગથી હવે કોડી છે તો કોડી ટાંકવાના છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાને આપણે બંને લટકણ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે તે કમ્પ્લીટ બનાવી લીધો છે. હવે મિત્રો આપણે આનું શોલ્ડર લગાવી અને આપણે બ્લાઉઝને કમ્પ્લીટ કરી લઈએ. હવે મિત્રો આપણે શોલ્ડર લગાવીએ. તો શોલ્ડર લગાવવા માટે આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો તેને આ રીતે સીધો રાખી દેવાનો છે. અને ત્યાર પછી હવે આપણે જે આગળનો ફ્રન્ટ બનાવ્યો હતો તે આગળના ફ્રન્ટને આ રીતે ઉપર રાખી દેવાનો છે. તો અહીંયાથી હવે આપણે આગળનો ફ્રન્ટ ઉપર રાખી દઈએ અને અહીંયાથી હવે આપણે શોલ્ડર છે તે લગાવવાનું છે.
તો કમ્પ્લીટ આપણું શોલ્ડર છે તે આની અંદર આપણું લાગી ગયું છે. હવે મિત્રો આ રીતે આપણું કમ્પ્લીટ શોલ્ડર છે તે લાગી ગયું છે. ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણું જે આર્મોલ છે તો આર્મોલની અંદર આપણે અલગ કાપડ છે તે કાપડને અલગથી પટ્ટી રાખી અને આપણે આર્મોલ કવર કરવાનો છે. તો એના માટે તો આપણે ઉરપ પટ્ટી છે તે કટિંગ કરી લીધી છે. તો આ રીતે આપણે 1 ઇંચની ઉરપ પટ્ટી કટિંગ કરી લીધી છે. તો હવે આપણે ઉરપ પટ્ટીથી આર્મોલ છે તે કવર કરી લઈએ. તો અહીંયાથી મિત્રો હવે આપણો ભાગ છે તેને સીધો રાખવાનો છે અને અહીંયાથી હવે જે આપણે ઉરપ પટ્ટી છે તેને આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી અને અહીંયાથી હવે આપણે લગાવી લેવાની છે. તો અહીંયાથી આપણે ઉરપ પટ્ટી છે તે આ રીતે ડબલ કરીને અહીંયા આપણે આર્મોલની અંદર લગાવવાની છે. તો એના માટે તો આપણો ભાગ છે તેને આપણે સીધો રાખવાનો છે અને અહીંયાથી આ રીતે આપણે ઉરપ પટ્ટી છે તે અહીંયા આપણે લગાવવાની છે. તો આ રીતે હવે આપણે ઉરપ પટ્ટી છે તે લગાવી અને આર્મોલ આપણા બંને છે તે કવર કરી લેવાના છે. તો આ રીતે આપણે આર્મોલ કવર કરી લઈએ. તો કમ્પ્લીટ આપણી એક પટ્ટી છે તે લાગી ગઈ છે. હવે જ્યાં આપણો રાઉન્ડ છે ત્યાં આપણે નાના નાના કટ આપી દઈએ જેથી કરીને આપણી ઉરપ પટ્ટી છે તે આરામથી પલટી જાય અને આપણો આર્મોલ પણ એકદમ સરસ રીતે બેસી જાય. તો કમ્પ્લીટ આ રીતે આપણે મિત્રો કટ આપી દીધા છે. ત્યાર પછી હવે બ્લાઉઝને આ રીતે ઊંધું કરી લેવાનું છે અને અહીંયા આ રીતે ભાગ આપણે પટ્ટી છે તે આ રીતે આપણે ઊંધા ભાગની અંદર પલટાવી લેવાની છે. તો અહીંયા આ રીતે ઊંધા ભાગની અંદર પટ્ટી પલટાવતી જવાની, અહીંયા આપણે રાઉન્ડની અંદર સિલાઈ છે તે લગાવતી જવાની છે. તો આ રીતે આપણે આર્મોલની અંદર આ રીતે પટ્ટીથી આર્મોલ કવર છે તે કરી લેવાનો છે. તો આ રીતે આપણો આર્મોલ છે તે કવર કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણો આર્મોલ છે તે કવર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનો એવો આપણો આર્મોલ છે તે આપણે ઉરપ પટ્ટી રાખીને અહીંયા આપણે કવર કરી લીધો છે. હવે એ જ રીતે મિત્રો સામેનો આર્મોલ પણ આપણે કવર કરી લઈએ. હવે મિત્રો આપણે આનું સાઇડ ફિટિંગ છે તે કરી લેવાનું છે. તો સાઇડ ફિટિંગ કરવા માટે તો આપણો ભાગ છે તેને આ રીતે આપણે ડબલની અંદર કરી લેવાના છે અને અહીંયાથી મિત્રો હવે આપણે આનું સાઇડ ફિટિંગ છે તે કરી લઈએ. તો અહીંયાથી આપણે સાઇડ ફિટિંગ છે તે કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે આનું સાઇડ ફિટિંગ કરી લઈએ. તો એના માટે તો આપણો જે ભાગ છે તો ભાગને આપણે આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયાથી હવે આપણે સાઇડ ફિટિંગ કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે હું સાઇડ ફિટિંગ કરી અને તમને બ્લાઉઝ કેવું બન્યું છે તે બતાવું. કમ્પ્લીટ મિત્રો આપણું જે બ્લાઉઝ છે તે આપણું બ્લાઉઝ બની ગયું છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું મિત્રો આપણું જે બ્લાઉઝ છે તે આપણું બનીને થઈ ગયું છે તૈયાર. તો મિત્રો આ સાઈડથી આપણો જે પાછળનું ગળું છે તો આ લુક આપણો પાછળની સાઈડનો છે અને આ મિત્રો આપણો આગળના ફ્રન્ટની અંદર છે. તો સરસ મજાનો મિત્રો આપણે આજના વિડીયોની અંદર સણિયા ચોળીનું બ્લાઉઝ કટિંગ અને સિલાઈ કરતા શીખ્યા. મિત્રો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.